એક જ દિવસનો ટાઈમ આપ્યો છે, આપણી કથાને માન આપ્યું છે, તો એવા લાલદાસ બાપુને આપણે બોલને માન આપી દરેકને જમવા જવા સાંજે પધારવા વિનંતી. જોકે રસોડે આપણે સાંજે પ્રસાદ લેવાનું રાખ્યું છે, તો દરેક ભાઈઓ બહેનો ખાસ નમ્ર વિનંતી આ અમારું નિવેદન આપવામાં આવે છે. તો આજે જે કાંઈ આપણે કથામાં જમવાનો બાપુએ ટાઈમ, આપણે કથા સાંભળવાનો દાદાએ ટાઈમ આપ્યો છે, અત્યારે સવારે 8:30 થી 11:30 અને સૂચના આપવામાં આવશે તમામ સેવા કરવા, આપણે પૂજા કરવાના ભાઈઓને સાંજે અમે તમને ફરમાઈશ આપી દેવું. તેમને સવારે 7 વાગ્યે ફરજિયાત તેમની થાળી, વાટકી, સમસી, આસન, લોટી અને ગણપતિ લઈ અને દરેકને પધારવા એવું અમારું વિનંતી છે. અને શેડાશેડી તો લાવે જ બાપુ, ખ્યાલ જ છે બધાને. હા, આ શેડાશેડી તો અવશ્ય લાવવાની. સાંજે તમને સૂચન આપવામાં આવશે તો 7 વાગ્યે ફરજિયાત આવી જવું. 7 વાગ્યે નહીં આવે તો અહીંયા પૂંજન શરૂ થઈ જાય. પછી કહેતા નહીં કે આ તમે કેમ પૂજા ચાલુ કરી રાખી. તો દરેક ખાસ સેવા કરવાવાળા ભાઈઓને તેમજ આ દરેક ભાઈઓ બહેનોને ખાસ વિનંતી, દરેકને કથા મંડપમાં બેઠેલા ભાઈઓને કે બહેનોને પ્રસાદ લીધા સિવાય કોઈએ ઘેરે જવાનું નથી. બહારથી પધારેલા ભાઈઓ હોય તેમને પણ પ્રસાદ લેવા રસોડે અમારી ભારદોરિયા પરિવારની વિનંતી છે. તો દરેકે પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. અને બીજું કે બહેનોને જમવા માટે, ભોજન લેવા માટે આપણે કનુભાઈને ઘેરે ભોજનશાળાનું રાખ્યું છે. બહેનોને જમવા માટે, ભાઈઓને મનસુખભાઈને ત્યાં જમવાનું રાખ્યું છે. તો દરેક બહેનો ભાઈઓ શાંતિથી લાઈનમાં ખોટો ઘેંઘાટ ગોગડ નહીં કરવાનો. તમને પ્રેમથી પ્રસાદ મળી જશે. કોઈએ ઉતાવળ મહેરબાની કરી કરતા નહીં. આપણે જ ઘેરે મહેમાન આવ્યા છે, આપણે જ મહેમાન થયા છે, એ રીતે આપણે પ્રસાદ લેવાનો છે. તો પ્રસાદનો બગાડ મહેરબાની કરી કોઈ બગાડ કરશો નહીં. અને એકી સાથે ભલે ન બેસાય, ઢુંગલા વળીને બેસ્યો નહીં, પોતપોતાને જેમ આવે થાળી લેવાઈ જાય એટલે તરત જમવા વિનંતી. અમારે આદેશ રસોડા પરિવારથી આવ્યો છે. તો દરેક બહેનો ઢુંગલા વળીને નહીં બેસે એવી ખાસ વિનંતી. એકબીજાની વાટે નહીં બેસતા, જમવા મળી ગયો થાળી આવી જાય એટલે. હવે પ્રસાદ લેવા હરિહર બાટલા લઈ જઈએ છીએ, તો નાની બોટલ કે બાટલા સાથે લેતા આવજો. ખાસ વિનંતી અમારી નમ્ર. આ તો આપણી છે, આપણે બધાની ખાસ વિનંતી રાખવાની છે. પછી કે એ બેટા લાય પાણી, એ તું લઈ આય પાણી, આવું ન થવું જોઈએ. આપણે આ સપ્તાહ આપણે આંગણે જો આવા ભાગ્ય આપણા હોય તો યુવાન ભાઈઓને કેટલી મહેનત છે. અને એવું જો જાગૃત મગજમાં થયું હોય કે નહીં અમારે સપ્તાહ કરવી છે, જો કોઈ ફરવાનું બાનું નથી આપ્યું, એને કેટલો ભાવ છે, કેટલો પ્રેમ છે. આ યુવાન પ્રેમ સહિત પટરાણી પરાક્રમ में પૂરા યમુનાજીને કિનારે જ્યાં આવ્યા છે, તો હું યુવાન બની ગઈ અને જ્ઞાન ને વૈરાગ્ય મારા દીકરા ઘરડા બની ગયા છે. આ હજારો સ્ત્રીઓ અને હજારો પુરુષો એ દેવતાઓ અને દેવતાઓની શક્તિઓ છે. મને મદદ કરે છે. માટે નારદજી આ મારા દીકરાને જગાડો. અરે નારદજી કે શું ન જાગે? જ્ઞાનને વૈરાગ્યને જગાડવા વેદના, આનું નામ ભધન ફ આવે છે. અરે એની માનું નામ ધૂંધલી છે, તો આત્મદેવ બ્રાહ્મણ કહે કે આનું નામ ધૂંધુકારી રાખો. બધાએ વધાવી લીધી વાતને. વાહ, આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધૂંધુકારી. યોગ્ય સમય જ્યાં પરિપૂર્ણ થયો, ગાય માતાને જે ફળ ખવડાવ્યું હતું અને યોગ્ય સમયે ગાય માતાના ઉદરમાંથી માનવી આકૃતિનો એક બાળક જન્મ્યું. માત્ર એના કાન ગાયના જેવા. લોકોને નવાઈ લાગી. આવું થાય એટલે લોકો જોવા માટે ખૂબ આવે. અરે બ્રાહ્મણને કહ્યું કે મહારાજ આ બાળકનું નામ શું રાખશો? બોલે આનું નામ ગાયના જેવા કાન છે એટલે આનું નામ ગોકર્ણ.
ગો એટલે ગાય અને ગાયના જેવા કાન, નામ ગોકર્ણ. ગોરા તો ઘણા અર્થ થાય છે. વિનાગોર સમકોર સ ભૂપતિનામ, વિનાગોર સમકોર સ પંડિતાનામ. કવિ કાલિદાસે લખ્યું છે. વિનાગોર સમકોર સ ભૂપતિનામ. ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય, ગો એટલે શૌર્ય. ઘણા અર્થ થાય છે. ગોકર્ણ, ગાયના જેવા કાન. પણ બેયના રસ્તા અલગ અલગ છે. ધુંધુકારીનો રસ્તો અલગ છે, ગૌકર્ણનો રસ્તો પણ અલગ છે. પૂછ્યું છે ગૌકર્ણે એક દિવસ આત્મદેવ બ્રાહ્મણને કે પિતાજી, મારો ભાઈ ધુંધુકારી ક્યાં ગયો છે? સવારનો દેખાતો નથી. આત્મદેવ બ્રાહ્મણ જુઠ્ઠું બોલ્યો છે કે કદાચ વેદના મંત્ર ભણતો હોય છે. શિવ મંદિરમાં તપાસ કર. ગૌકર્ણ મહારાજે બાળક છે છતાં એની બુદ્ધિ, એની પ્રજ્ઞા વિશાલ છે. દેહોસ્થી માનસે રુધિરે ભ્રમંતી. પિતાને કહ્યું કે, આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે તમે મમતાને છોડી દો. તમારો દીકરો ધુંધુકારીના સંગનું ધ્યાન રાખો. કોઈ દી તમારી સામે તમારો દીકરો બોલતો ન હોય અને જેદી પોતાની પત્નીની હાજરીમાં તમારી સામે ડોળા કાઢીને બોલવા માંડે ને, તેથી દીકરાને કઈ નહીં કહેવાનું, એનો સંગ જોઈ લેવાનો કે સંગ કોનો કર્યો છે, એટલે બધી જ ખબર પડી જશે. સંગનો રંગ લાગી જાય છે. જુગારીની સાથે ચોરી કરનારનો સંગ કર્યો, જુગારીનો સંગ કર્યો, મદિરાપાન કરનારનો સંગ કર્યો છે. આત્મદેવ બ્રાહ્મણ વ્યથિત થયો છે. દીકરો નહોતો તેદી સુખ નહોતું, પણ ભગવાને દીકરો આપ્યો છતાંય સુખ નથી. સુખ, દીકરો સુખનું કારણ નથી, પણ દીકરાના મનની વૃત્તિ સુખ અને દુઃખનું કારણ બને છે. ગૌકર્ણ મહારાજે પિતાજીને કહ્યું કે પિતાજી, મારી એવી ઈચ્છા છે કાશીની અંદર જઈ અને વેદ ભણું. દીકરાને આજ્ઞા આપી. ગૌકર્ણને કહ્યું કે વાહ, ગમે એમ તો ગાય માતાનું સંતાન છે ને બાપ, જા કાશી નદીને, ગંગા નદીને કિનારે વેદના મંત્ર કંઠસ્થ કરો. ગૌકર્ણ મહારાજ કાશી આવ્યા છે. આત્મદેવ બ્રાહ્મણને બહુ દુઃખ થયું છે અને આત્મદેવ બ્રાહ્મણે એક દિવસ ઘર છોડી અને ગંગાજીને કિનારે જતો રહ્યો છે. જીવનો સ્વભાવ છે, જ્યાં સુધી જીવને ઠોકર ન લાગે ત્યાં સુધી વૈરાગ્ય જાગતું. બાપ જતો રહ્યો છે, હવે તો યુવાન ધુંધુકારી 5 વેશ્યાઓને ઘેર લાવ્યો છે અને એનું પોષણ કરવા માંડ્યો છે. માં ધુંધલીને થાંભલી સાથે બાંધી ચાબુકના ફટકા મારીને માને માર માર્યો છે. બતાવ ધન ક્યાં છે? ધુંધલી રડી પડે છે કે દીકરા, હવે મારી પાસે ધન નથી. 2 ફટકા વધારે માર્યા, ભલે માર્યા, એણે એના ધણીને છેતરો છે. આ બાળક એનું નથી. રાતના અંધકારમાં પોતાની બેનનું બાળક લીધેલું છે. અહીંયા એમ લખ્યું છે કે ધુંધલી એક દિવસ સળગી અને મરી ગઈ છે. બુદ્ધિ સળગી ગઈ છે.
આત્મદેવ બ્રાહ્મણે ત્યાગ કર્યો છે, બુદ્ધિ સળગી ગઈ છે, અને હવે ધુંધુકારી એ 5 વેશ્યાનું પોષણ કરે છે. અને વેશ્યાઓને પોષણમાં તો દ્રવ્યની વધારે જરૂર પડે. રાજાના મહેલમાં ચોરી કરી છે અને ધનની મોટી પેટી ઘેરે લાવ્યો. અડધી રાત્રિનો સમય હતો. 5 સ્ત્રીઓને બોલાવી અને એ પેટી જ્યાં ખોલી તો એની અંદર રત્નો, માણેક, મોતી, સોનું, અલંકારો, આભૂષણો. 5 સ્ત્રીઓ એકબીજાની સામે જોઈને ઈશારો કરી લીધો. એ પેટીને ઘરમાં મૂકી દીધી અને હજી અડધી રાત્રિ બાકી છે અને ધુંધુકારી સૂતો છે. એના નસકોરા બોલવા માંડ્યા એટલે 5 સ્ત્રીમાંથી એક ઊભી થઈ. એણે બીજીને જગાડી. રસોડાના ચૂલામાં અગ્નિ પેટાવ્યો છે. એક સ્ત્રીએ આ ધુંધુકારીના 2 પગ દબાવી રાખ્યા. 2 સ્ત્રીએ ધુંધુકારીના હાથ દબાવી રાખ્યા. ત્રીજી સ્ત્રીએ ધુંધુકારીના માથાના વાળ પકડી રાખ્યા. અને એક સ્ત્રી રસોડામાં ગઈ, ધગધગતા અંગારા લાવી અને ધુંધુકારીના મોઢામાં કચરી કચરી અને ભરી દીધા છે. થોડી વારમાં ધુંધુકારીનો પ્રાણ જતો રહ્યો છે. હજી સવાર પડવામાં બાકી છે. એ જ ઘરમાં ખાડો ગાળી અને ધુંધુકારીના દેહને દાટી દીધો અને માથે માટી પાથરી દીધી. પણ આટલું કામ જ્યાં કર્યું તો સવાર થઈ ગયું છે. ભોર ભયો વિચાર કર્યો કે હવે હલનચલન શરૂ થઈ ગઈ છે. હવે આ દ્રવ્ય લઈને આપણે જઈ નહીં શકીએ. આડોશ પાડોશની મહિલાએ પૂછ્યું ધુંધુકારી વિશે તો કે એ દૂર દેશ કમાવા માટે ગયા છે. એ દિવસની સાંજ પડી છે. કોઈ બાત નહીં, કઈ વાત નહીં મારવા. ચાલુ છે વાયરો, ધ્યાન રાખજો. એ ભાઈ બંધ કરી દેજો. એમને એમ તો અહીંયા બાંધશો એ નહીં હાલે. સવારના પોરમાં એ ગામની મહિલાઓને જવાબ આપી દીધો અને વળી એ રાત્રિ પડી એટલે રાત્રિના અંધકારમાં એ ખજાનો લઈને જતી રહી છે. 5 સ્ત્રીઓ, 5 વેશ્યાઓ એટલે 5 વિષય છે. આ શરીરમાં 5 વિષય છે. એના નામ લખ્યા છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય લાગે સારા પણ અંતે દેહને ખત્મ કરી દે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પછી તો આ ગામના લોકો આ વાતને ભૂલી ગયા. ગૌકર્ણ તો કાશી નગરીની અંદર છે. તમે જુઓ, આ પરિવાર વિખાઈ ગયો છે. આત્મદેવ બ્રાહ્મણ ગંગાના કિનારે જતા રહ્યા. ધૂંધલી સળગી ગઈ છે અને હવે તો એના મકાન ખંડેર બની ગયા છે. પણ કેટલાય લોકોનો ચર્ચા કરે છે, કેટલાય લોકો ચર્ચા કરે છે કે ત્યાં ભયંકર પ્રેતાત્મા થાય છે. પ્રેતાત્મા. ગામના લોકો ત્યાં જતા ડરે છે. અને 21મી સદીમાં અત્યારે લોકો
લોકો ચંદ્રમા સુધી પહોંચે, ચંદ્રમા સુધી પહોંચી ગયા લોકો, 2-5 વર્ષ જાય તો અહીંયા પ્લોટિંગ એ થાય. અને અત્યારે ભૂત અને પ્રેતની વાત કરું એ કઈ તમને ડરાવવા માટે વાત નથી કરતો, આમાં લખ્યું છે પ્રેતાત્માનું, એટલે કહું છું. લોકો પૂછે કે ભાઈ ભૂત પ્રેત હશે નહીં? કાળી ચૌદશ આવે એટલે શમશાનમાં ફોટા પડાવે કે અમે અહીંયા લોખંડના પલંગ પર નાસ્તો કરી છીએ, પણ 15-20 જણા હારે છો, એકલા જાઓ ને ભાઈ. કલેજું ના હાલે, ઓછું હાલે કલેજું. ભૂત અને પ્રેત છે જ એમે હું કહેતો નથી, અને હાવ નથી એમે નથી કહેતો. અને અત્યારે તો જાહેરમાં બોલવું એટલે બહુ મુશ્કેલી, મોબાઈલમાં તરત જ ટેપિંગ થઈ જાય, બહુ તકલીફ પડ્યું છે જાહેરમાં બોલવું. જુઓ, હવે હું શાસ્ત્રની બાબતની વાત કરું છું. પેલા તમને કહું કે 500ની નોટ અત્યારે બજારમાં ખોટી હાલે છે કે નહીં? આટા મારે છે કે નહીં ખોટી નોટો 500ની? એ આવી જ જાય. એનો અર્થ એ છે કે ક્યાંક સાચી નોટ છે તો જ આ ખોટી નોટ હાલી જાય છે. સમજાણું? બીજી વાત, બગસરાનું હોનાના ઘરેણા આવે છે કે નહીં ખોટા? પાલેસવાળા એ આ તો પાડો, હા બસ એમ મોજમાં રહેવાનું, બસ આનંદ. તો એનો અર્થ એ છે કે સાચા ઘરેણા ક્યાંક છે, પણ ભૂત પ્રેતની વાતે ખોટા માણસો જે નાટક કરે છે એનાથી માણસો ત્રસ્ત થઈ ગયા છે. બાકી પ્રેતોની અસ્તિત્વ હશે તો ખરું. હવે તમને શાસ્ત્રની વાત કહું. જુઓ, આપણા શરીરના 5 તત્વ, 5 તત્વ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એમ પ્રેતાત્મામાં 5 તત્વ નથી, એને 2 તત્વ ઘટે છે. એક જલ તત્વ એનામાં નથી અને એક પૃથ્વી તત્વ એનામાં નથી. એટલે પ્રેતાત્મા ધરતીને અડી ન શકે, પ્રેતાત્મા હાથે પાણી પી ન શકે. પ્રેતાત્મામાં 3 તત્વ છે, આપણા માણસોમાં 5 તત્વ છે. અને ઈશ્વર ભગવાન આપણને દેખાતા નથી, કારણ કે ભગવાનમાં એક તત્વ વધારે છે અને એ તત્વનું નામ છે અક્ષર તત્વ. એટલે ભગવાન આપણે 5 તત્વ વાળા ભગવાનને આપણે જોઈ શકતા નથી. હવે પ્રેતની જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રેત જલ તત્વને ગ્રહણ કરે તો પ્રેતનો કોઈને આભાસ થઈ પણ શકે. એ જલ તત્વ ગ્રહણ કરી લે તો કોઈને એનો આભાસ, માત્ર આભાસ, સંપૂર્ણ આકૃતિ ન દેખાઈ શકે. આપણા કોઈ બારવટિયા હતા અને પગમાં કાંટો લાગ્યો તો એનું મરણ થયું હતું ને પ્રેતાત્મા બન્યો ત્યારે એમ કીધું કે પેલા પગમાંથી મને કાંટો કાઢો. સમજાય છે? આવો આપણો ઇતિહાસ કહે છે. પછી સ્વતંત્રતા છે, લોકશાહી છે. માનો કે ન માનો એ તમારી ઈચ્છા છે, પણ શાસ્ત્ર એમ કહે છે કે 5 તત્વ માનવ શરીરના અને ઈશ્વરમાં 6ઠું તત્વ અક્ષર તત્વ છે. અને એનાથી તમને કહું ને કે ભગવાન કદાચ પ્રસન્ન થાય ને તો એને આપણે જોઈ ન શકીએ, આપણી આંખું હળગી જાય, કારણ કે 6ઠું તત્વ એ અક્ષર તત્વ છે. પણ જેને ભગવાન મળ્યા ઈ ભગવાને 6ઠું તત્વ સમાવી લીધું અને 5 જ તત્વ ભગવાનના રે ત્યારે આપણે 5 તત્વ વાળા ભગવાનના દર્શન કરી શકીએ. હરિને ઈચ્છા થાય આપણને દર્શન દેવાની તો અક્ષર તત્વને પોતાનામાં સમાવી લે એટલે 5 તત્વ બની જાય. તો 5 તત્વને જોઈ શકે. તો નરસિંહ મહેતાની સામે ભગવાન આવી શકે, મીરાબાઈની સામે ભગવાન આવી શકે, પણ એક તત્વ ભગવાન ઓછું કરે. એમ પ્રેતાત્મા જ્યારે એક તત્વ વધારે ગ્રહણ કરે ત્યારે માણસને ભાસ થાય છે. આવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. સ્વીકારી વાત કે ન સ્વીકારી એમાં તમે સ્વતંત્ર છો, બરોબર ને? ના, એમાં સ્વતંત્ર છે લોકો, બરોબર? ભાઈ સ્વીકારી બધાય વાત, હા જો આ પાડે બધે. તો પ્રેત
બીજી વાત કહું, તુંબડું જોયું તમે? તુંબડું હા, બસ એમ કોક હા પડો ને બાપા, મને મજા આવે એમ. આ તુંબડું તમે પાણીમાં નાખો, સરોવરમાં, ઈ તરે કે ડૂબે? તરે. તુંબડું ડૂબે જ નહીં, તરે. પણ ઈ તુંબડાને કોઈ માણસ માટીના થર લગાવે, વળી થર હુકાઈ જાય, પાછો બીજો થર મારે, વળી ચોથો, પાંચમો, 10મો થર મારે, અને એટલા બધા થર માર્યા હોય અને પછી તુંબડું સરોવરમાં મૂકે તો ડૂબે કે તરે? ડૂબી જાય ને. ઈ પાછું તરે ક્યારે? કે ઈ જલથી એને જે થર ચડાવ્યા હોય ને, ઈ થર એક પછી એક ઓગળી જાય, એક પછી એક થર પીગળી જાય, ત્યારે મેળે મેળે તુંબડું ઈ સરોવરમાં તરવા લાગે છે. એમ કોઈને મમતાના થર લાગ્યા છે બાપ, કોઈને મોહના થર લાગ્યા હોય ને, ઈ કોઈ સંત મળે, કોઈ સત્સંગી મળે, અને ઈ થર જ્યારે ઉખેડતા જાય પછી આપ મેળાએ ઈ માણસ તરી. તો લોકો એમ કહેવા માંડ્યા કે આત્મદેવ બ્રાહ્મણના ઘેરે ભયાનક પ્રેતાત્મા થાય છે, અને આ સમયમાં પ્રેત થવા કરતા પ્રેતની વાતો વધારે હાલે છે, ડરામણી ભયામણી, એટલે લોકો ભય પામે છે. અને પછી છેલ્લે એટલા માટે કહ્યું કે ભાઈ આવું દુનિયામાં કશું નથી એમ. હવે ગામના લોકો તો આ બધી વાતને ભૂલી ગયા છે. એમાં યાત્રાનો સંઘ નીકળ્યો છે આ ગામમાંથી. ગામના ઘણા માણસો યાત્રામાં અને ફરતા ફરતા કાશી નગરીમાં આવ્યા. ગંગાને કિનારે મણિકર્ણિકા ઘાટમાં સ્નાન કર્યા, ગંગા નદીની આરતી ઉતારી, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા, કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કર્યા. એમાં ગામના એક માણસ બોલ્યો કે ભાઈ આપણા ગામનો ગોકર્ણ અહીંયા ભણે છે કાશી નગરીમાં. એટલે લોકોએ બધાએ કહ્યું તો પછી ગોકર્ણને ગોતો. અને ગોકર્ણ મહારાજને ગોઈતા, અને ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ગામના માણસો છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. આ બેના ઋણમાંથી માણસ કોઈ દિવસ મુક્ત ન થઈ શકે. એક જનની જનેતા અને એક જન્મભૂમિ. તમને કહું બધાને કે બાર તમે અખ્તરિયાથી દૂર કમાવા માટે ગયા છો ને, ભગવાન તમને ખૂબ આપે, પણ બે વસ્તુ કોઈ દી ભૂલતા નહીં, એક જનની જનેતા અને એક જન્મભૂમિ. અમારા ગામની અંદર ભગવાને તમને ખૂબ આપ્યું હોય ને, ગામના માણસોને મળીને કહેજો કે તમારા ગામમાં એવી શું સુવિધાની જરૂર છે તો અમે લોકો કરાવી આપીએ. ભગવાને અમને ખૂબ આપ્યું છે. આ બાને જન્મભૂમિના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરજો. એક જનેતાના ઋણમાંથી માણસ મુક્ત નથી શકે. વાલ્મીકી રામાયણમાં એક વાત લખી છે કે ભગવાન રામે જેદી રાવણને મારી નાખ્યો, પુષ્પક વિમાન ભગવાનને માટે હાજર છે, અને ભગવાન અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. એક પગ ભગવાનનો સોનાની લંકાની ધરતી ઉપર છે, અને એક પગ ભગવાનનો પુષ્પક વિમાનમાં છે. બસ બેસે એટલી જ વાર, બેસે એટલી જ વાર. અને વિભીષણને ખબર પડી કે પ્રભુ જઈ રહ્યા છે, અને વિભીષણ દોડતો આવ્યો છે. ભગવાનના પગ પકડીને કહ્યું કે પ્રભુ, આ સોનાની લંકા તમારે શરણે સમર્પિત કરીએ છીએ. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી પ્રભુ, અહીંયા જ, અહીંયા જ. ત્યાં તો ભગવાન રામની આંખમાંથી ડબક 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 આહુડા આવવા માંડ્યા.
વિભીષણને એમ લાગ્યું કે મારાથી એવું શું બોલાઈ ગયું કે પ્રભુની આંખો છલકાઈ ગઈ. વિભીષણે ભગવાનને કહ્યું કે પ્રભુ, મારાથી એવું શું કહેવાય ગયું કે તમારા દિલને ઠેસ પહોંચી. ત્યારે ભગવાન રામે 14 વર્ષ પહેલા અયોધ્યાની સરયુ નદીના કિનારાની ધૂળ માટી એક ભગવાન રૂમાલમાં બાંધી હતી, ઈ ખોલી અને અયોધ્યાની માટીને આંખે લગાડી અને ભગવાન રામ ખૂબ રેડ્યા છે, ખૂબ રેડ્યા છે. ત્યાં લખ્યું છે, જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદ અપી ગરીયસી. મને મારી અયોધ્યા યાદ આવી છે કે જે અયોધ્યાના ગામના પાદરમાં અમે ચારે ભાઈઓ ખૂબ રેમા છીએ, એનું ઋણ હજી મારા માથા ઉપર છે. વિભીષણને કહ્યું કે વિભીષણ, તું તો મારો સંત છે, કદાચ વેણ ને કવેણ કે ને તોય મને માઠું ન લાગે, પણ આંસુ એના આવે છે, મારી જન્મભૂમિ યાદ આવે છે. ગૌકર્ણ મહારાજને ખબર પડી કે મારા ગામના લોકો, મારા વતનના લોકો. ગૌકર્ણ મહારાજ સામે ચાલીને આવ્યા મળવા. બધાના સમાચાર પૂછ્યા છે, અમારા પાલક પિતા આત્મદેવ શું કરે છે. ગામના લોકોને કહ્યું કે એ તો ગંગાને કિનારે જતા રહ્યા છે. ઓહો, મારી બીજી માં જેને માં માની છે એ ધૂંધલી શું કરે છે. કારણ કે આ ગૌકર્ણ તો ક્યારના આવી ગયા છે, એને તો અહીંયા શું બન્યું એ ખબર નથી. ગામના માણસોએ કહ્યું કે ભાઈ એ ધૂંધલી સળગી ગઈ છે. ઓહો, અને મારો ભાઈ ધુંધુકારી શું કરે છે. ગામના માણસો એકબીજાની સામું જોવા માંડ્યા, પણ એક ડાયો માણસ હતો ને, એ આગળ આવ્યો. આગળ આવીને ગૌકર્ણને કહ્યું કે ભાઈ, સાચું ખોટું ભગવાન જાણે, પણ અમે વાત સાંભળી છે કે જે રાત્રે રાજાના મહેલમાં ખજાનાની ચોરી થાય, એ જ રાત્રે આત્મદેવ બ્રાહ્મણ, ધુંધુકારી બ્રાહ્મણ દુર્દેશમાં કમાવામાં જાય અને બીજે દિવસે એની 5 સ્ત્રીઓ જતી રહે, તો સીધો અર્થ છે કે ખજાનાની ચોરી ધુંધુકારી કરી હોય અને આ મહિલાઓએ ધુંધુકારીને મારી નાખ્યો હોય. સંપત્તિ શું ન કરાવે. શંકા છે. બીજી વાત, ગામના લોકોને એ પણ શંકા છે કે તમારા ભાઈ ભયાનક પ્રેતત્વ યોનિમાં છે. તમારા મકાન ખંડેર બની ગયા છે અને ત્યાં ભયાનક પ્રેતનો અનુભવ થાય છે લોકોને. કોઈ વાર રડવાનો અવાજ સંભળાય છે, કોઈ વાર પ્રેતના ભડકા દેખાય છે. ગૌકર્ણ મહારાજે ગામના લોકોને કહ્યું, અરે રે, મને તો આ કશી ખબર નથી. ગામના લોકો જતા રહ્યા. ગૌકર્ણ મહારાજ ગયાજીના કોઠે ગયા છે. ગયાજીને કોઠે જઈ અને પોતાના ભાઈના નામનું શ્રાદ્ધ કરાવ્યું છે. ગુરુજીની પાસેથી રજા લઈ કે હવે મારે મારા ગામમાં જવું છે. અને ગૌકર્ણ મહારાજ ગામની અંદર આવ્યા. ગામના લોકોને ખબર પડી કે અમારા ગામનો પરમ વિદ્વાન. અને ગૌકર્ણ મહારાજને લોકો કહેવા માંડ્યા કે અમારે ઘેરે પધારો, અમારે ઘેરે પધારો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. ગૌકર્ણ મહારાજે કહ્યું કે મારે મારી જન્મભૂમિમાં જવું છે. અને ખંડેર મકાનમાં ગૌકર્ણ મહારાજ આવ્યા છે. ખંભેથી એક કપડું ઉતારી અને અહીંયા પાથર્યું છે. અને ગૌકર્ણ મહારાજ હાથમાં રુદ્રાક્ષની માળા લઈ અને ત્યાં બેસી અને ગાયત્રી જાપ, ગાયત્રી મંત્રના જાપ શરૂ કર્યા છે. સંધ્યાનો સમય થયો છે. અંધકારના ઓળા અવની ઉપર ઉતરવા માંડ્યા છે.
પાડોશની કોઈ મહિલા આવી કે અમારા ગામનો બ્રાહ્મણનો દીકરો એ ભૂખો રે ન ચાલે, ગાયના દૂધનો એક લોટો ભરીને આવી કે મહારાજ આ દૂધ પી લ્યો, ભૂખા રાત ન જાય. અડધી રાત્રિનો સમય થયો છે અને ધુંધુકારીના પ્રેતાત્માએ પોતાની લીલા શરૂ કરી છે. ગૌકર્ણ મહારાજ જોઈ રહ્યા છે, કોઈના રડવાનો અવાજ ભીષણ ભડકા દેખી રહ્યા છે. એ કમંડલમાંથી જલ લઈ ગાયત્રી મંત્ર બોલી અને પ્રેતાત્માના ઉપર જ્યાં જલનો છંટકાવ કર્યો છે તો એમાં એને એના ભાઈ ધુંધુકારીની આકૃતિ દેખાડી છે. ધુંધુકારીને કહ્યું કે અરે ભાઈ, તારા માટે તો મેં ગયાજીને કોઠે ફલ્ગુ નદીને કિનારે હરવણું કર્યું છે. ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, મેં પાપ એટલા બધા કર્યા છે ને, ગયાજીને કોઠે કદાચ 100 શ્રાદ્ધ વિધિ કરશો ને તો મારી ગતિ નહીં થાય. ગાયની નિરણને મેં સળગાવી છે, ગરીબડી દર્દ વાળી ગાયોને મેં કુવામાં નાખી દીધી છે. પાપમાં પાછું વાળી જોયું નથી. માને એટલી માર માર્યો છે કે આત્મહત્યા કરવા મેં મજબૂર કરી દીધી છે. ગૌકર્ણ મહારાજને કહ્યું કે ભાઈ, તમે કંઈક બીજો ઉપાય, બીજો વિકલ્પ કરો. ગૌકર્ણે કહ્યું કે ભાઈ, તું અત્યારે શાંત થઈ જા. ગયાજીને કોઠે હરવણું કરવા છતાંય જેને ગતિ ન થતી હોય એને ગતિ માટેનો વિકલ્પ શું? ગૌકર્ણ મહારાજ કહ્યું કે અત્યારે તું શાંત થઈ જા. સવારમાં સૂર્ય ભગવાન ઉદિત થાય તો સૂર્ય ભગવાનને હું પૂછી લઈશ. અને સવાર પડે છે, ઉદયાચલ પહાડમાંથી ભગવાન ભુવન ભાસ્કર આદિત્ય સૂર્યદેવ જ્યાં બહાર નીકળ્યા, ગૌકર્ણ મહારાજે એના રથને રોકી દીધો છે. સૂર્ય એટલે પ્રજ્ઞા, સૂર્ય એટલે આત્મબળ, સૂર્ય એટલે વિટો પાવર. સૂર્યદેવના અર્થને ગૌકર્ણ મહારાજે રોક્યા. પ્રભુ ઉભા રહ્યો, એક સવાલ પૂછ્યો. ગયાજીને કોઠે શ્રાદ્ધ વિધિ કરવા છતાં જીવની ગતિ ન થઈ હોય તો એની ગતિ અને પ્રગતિ માટે શું કરવું? જે દીકરો પોતાના બાપના પાછળ દ્રવ્ય વાપરે એને 100 ગણું ફળ મળે છે પુણ્યનું, કે ત્યાં ભયંકર પ્રેતાત્મા થાય છે. પ્રેતાત્મા ગામના લોકો ત્યાં જતા ડરે છે. અને 21મી સદીમાં અત્યારે લોકો ચંદ્રમા સુધી પહોંચે, ચંદ્રમા સુધી પહોંચી ગયા લોકો. 2-5 વર્ષ જાય તો અહીંયા પ્લોટિંગ એ થાય. અને અત્યારે ભૂત અને પ્રેતની વાત કરું એ કઈ તમને ડરાવવા માટે વાત નથી કરતો, આમાં લખ્યું છે પ્રેતાત્માનું, એટલે કહું છું. લોકો પૂછે કે ભાઈ ભૂત પ્રેત હશે નહીં? કાળી ચૌદશ આવે એટલે શમશાનમાં ફોટા પડાવે કે અમે અહીંયા લોખંડના પલંગ ઉપર નાસ્તો કરી છીએ, પણ 15-20 જણા હારે છો, એકલા જાઓ ને ભાઈ. કલેજું ના હાલે, ઓછું હાલે કલેજું. ભૂત અને પ્રેત છે જ એમે હું કહેતો નથી, અને હાવ નથી એમે નથી કહેતો. અને અત્યારે તો જાહેરમાં બોલવું એટલે બહુ મુશ્કેલી. મોબાઈલમાં તરત જ ટેપિંગ થઈ જાય, બહુ તકલીફ પડ્યું છે જાહેરમાં બોલવું. જુઓ, હવે હું શાસ્ત્રની બાબતની વાત કરું છું.
પેલા તમને કહું કે 500 ની નોટ અત્યારે બજારમાં ખોટી હાલે છે કે નહીં? આટા મારે છે કે નહીં ખોટી નોટ 500 ની? એ આવી જ જાય. એનો અર્થ એ છે કે ક્યાંક સાચી નોટ છે તો જ આ ખોટી નોટ હાલી જાય છે. સમજાણું? બીજી વાત, બગસરાનું હોનાના ઘરેણા આવે છે કે નહીં ખોટા? પાલેસવાડ એ આ તો પાડો. હા બસ એમ મોજમાં રહેવાનું બસ આનંદ. તો એનો અર્થ એ છે કે હાચા ઘરેણા ક્યાંક છે, પણ ભૂત પ્રેતની વાતે ખોટા માણસો જે નાટક કરે છે એનાથી માણસો ત્રસ્ત થઈ ગયા છે. બાકી પ્રેતોની અસ્તિત્વ હશે તો ખરું. હવે તમને શાસ્ત્રની વાત કહું. જુઓ, આપણા શરીરના 5 તત્વ, 5 તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એમ પ્રેતાત્મામાં 5 તત્વ નથી, એને 2 તત્વ ઘટે છે. એક જલ તત્વ એનામાં નથી અને એક પૃથ્વી તત્વ એનામાં નથી. એટલે પ્રેતાત્મા ધરતીને અડી ન શકે, પ્રેતાત્મા હાથે પાણી પી ન શકે. પ્રેતાત્મામાં 3 તત્વ છે, આપણા માણસોમાં 5 તત્વ છે. અને ઈશ્વર ભગવાન આપણને દેખાતા નથી, કારણ કે ભગવાનમાં એક તત્વ વધારે છે અને ઈ તત્વનું નામ છે અક્ષર તત્વ. એટલે ભગવાન આપણે 5 તત્વ વાળા ભગવાનને આપણે જોઈ શકતા નથી. હવે પ્રેતની જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રેત જલ તત્વને ગ્રહણ કરે તો પ્રેતનો કોઈને આભાસ થઈ પણ શકે. ઈ જલ તત્વ ગ્રહણ કરી લે તો કોઈને એનો આભાસ, માત્ર આભાસ, સંપૂર્ણ આકૃતિ ન દેખાઈ શકે. આપણા કોઈ બારવટિયા હતા અને પગમાં કાંટો લાગ્યો તો એનું મરણ થયું હતું ને પ્રેતાત્મા બન્યો ત્યારે એમ કીધું કે પેલા પગમાંથી મને કાંટો કાઢો. સમજાય છે? આવો આપણો ઇતિહાસ કહે છે. પછી સ્વતંત્રતા છે, લોકશાહી છે. માનો કે ન માનો એ તમારી ઈચ્છા છે, પણ શાસ્ત્ર એમ કહે છે કે 5 તત્વ માનવ શરીરના અને ઈશ્વરમાં 6ઠું તત્વ અક્ષર તત્વ છે. અને એનાથી તમને કહું ને કે ભગવાન કદાચ પ્રસન્ન થાય ને તો એને આપણે જોઈ ન શકીએ, આપણી આંખો હળગી જાય, કારણ કે 6ઠું તત્વ એ અક્ષર તત્વ છે. પણ જેને ભગવાન મળ્યા ઈ ભગવાને 6ઠું તત્વ સમાવી લીધું અને 5 જ તત્વ ભગવાનના રે, ત્યારે આપણે 5 તત્વ વાળા ભગવાનના દર્શન કરી શકીએ. હરિને ઈચ્છા થાય આપણને દર્શન દેવાની તો અક્ષર તત્વને પોતાનામાં સમાવી લે એટલે 5 તત્વ બની જાય. તો 5 તત્વને જોઈ શકે. તો નરસિંહ મહેતાની સામે ભગવાન આવી શકે, મીરાબાઈની સામે ભગવાન આવી શકે, પણ એક તત્વ ભગવાન ઓછું કરે. એમ પ્રેતાત્મા જ્યારે એક તત્વ વધારે ગ્રહણ કરે ત્યારે માણસને ભાસ થાય છે. આવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. સ્વીકારી વાત કે ન સ્વીકારી એમાં તમે સ્વતંત્ર છો. બરોબર ને? ના એમાં સ્વતંત્ર છે લોકો. બરોબર? ભાઈ સ્વીકારી બધાય વાત. હા જો આ પાડે બધે તો પ્રેત. બીજી વાત કહું, તુંબડું જોયું તમે? તુંબડું હા બસ એમ કોક હા પાડો ને બાપા, મને મજા આવે. આ તુંબડું તમે પાણીમાં નાખો સરોવરમાં, ઈ તરે કે ડૂબે? તરે. તુંબડું ડૂબે જ નહીં, તરે. પણ ઈ તુંબડાને કોઈ માણસ માટીના થર લગાવે, વળી થર હુકાઈ જાય, પાછો બીજો થર મારે, વળી ચોથો, 5મો, 10મો થર મારે, અને એટલા બધા થર માર્યા હોય અને પછી તુંબડું સરોવરમાં મૂકે તો ડૂબે કે તરે? ડૂબી જાય ને. ઈ પાછું તરે ક્યારે? કે ઈ જલથી એને જે થર ચડાવ્યા હોય ને ઈ થર એક પછી એક ઓગળી જાય, એક પછી એક થર પીગળી જાય, ત્યારે મેળે મેળે તુંબડું ઈ સરોવરમાં તરવા લાગે છે.
એમ કોઈને મમતાના થર લાગ્યા છે બાપ, કોઈને મોહના થર લાગ્યા હોય ને, એ કોઈ સંત મળે, કોઈ સત્સંગી મળે અને એ થર જ્યારે ઉખેડતા જાય પછી આપ મેળાએ એ માણસ તરી તો લોકો એમ કહેવા માંડ્યા કે આત્મદેવ બ્રાહ્મણના ઘેરે ભયાનક પ્રેતાત્મા થાય છે અને આ સમયમાં પ્રેતન થવા કરતા પ્રેતની વાતો વધારે હાલે છે, ડરામણી ભયામણી, એટલે લોકો ભય પામે છે. અને પછી છેલ્લે એટલા માટે કહ્યું કે ભાઈ આવું દુનિયામાં કશું નથી એમ. હવે ગામના લોકો તો આ બધી વાતને ભૂલી ગયા છે. એમાં યાત્રાનો સંઘ નીકળ્યો છે આ ગામમાંથી. ગામના ઘણા માણસો યાત્રામાં અને ફરતા ફરતા કાશી નગરીમાં આવ્યા. ગંગાને કિનારે મણિકર્ણિકા ઘાટમાં સ્નાન કર્યા, ગંગા નદીની આરતી ઉતારી, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા, કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કર્યા. એમાં ગામના એક માણસ બોલ્યો કે ભાઈ આપણા ગામનો ગોકર્ણ અહીંયા ભણે છે કાશી નગરીમાં. એટલે લોકોએ બધાએ કહ્યું તો પછી ગોકર્ણને ગોતો. અને ગોકર્ણ મહારાજને ગોઈતા અને ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ગામના માણસો છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. આ બેના ઋણમાંથી માણસ કોઈ દિવસ મુક્ત નથી શકે. એક જનની જનેતા અને એક જન્મભૂમિ. તમને કહું બધાને કે બાર તમે અખ્તરિયાથી દૂર કમાવા માટે ગયા છો ને, ભગવાન તમને ખૂબ આપે, પણ બે વસ્તુ કોઈ દી ભૂલતા નહીં, એક જનની જનેતા અને એક જન્મભૂમિ. અમારા ગામની અંદર ભગવાને તમને ખૂબ આપ્યું હોય ને, ગામના માણસોને મળીને કહેજો કે તમારા ગામમાં એવી શું સુવિધાની જરૂર છે તો અમે લોકો કરાવી આપીએ. ભગવાને અમને ખૂબ આપ્યું છે. આ બાને જન્મભૂમિના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરજો. એક જનેતાના ઋણમાંથી માણસ મુક્ત નથી શકે. વાલ્મીકી રામાયણમાં એક વાત લખી છે કે ભગવાન રામે જેદી રાવણને મારી નાખ્યો, પુષ્પક વિમાન ભગવાનને માટે હાજર છે અને ભગવાન અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. એક પગ ભગવાનનો સોનાની લંકાની ધરતી ઉપર છે અને એક પગ ભગવાનનો પુષ્પક વિમાનમાં છે. બસ બેસે એટલી જ વાર, બેસે એટલી જ વાર. અને વિભીષણને ખબર પડી કે પ્રભુ જઈ રહ્યા છે અને વિભીષણ દોડતો આવ્યો છે. ભગવાનના પગ પકડીને કહ્યું કે પ્રભુ આ સોનાની લંકા તમારે શરણે સમર્પિત કરીએ છીએ, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી પ્રભુ, અહીંયા જ અહીંયા જ. ત્યાં તો ભગવાન રામની આંખમાંથી ડબક 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 આહુડા આવવા માંડ્યા. વિભીષણને એમ લાગ્યું કે મારાથી એવું શું બોલાઈ ગયું કે પ્રભુની આંખો છલકાઈ ગઈ. વિભીષણે ભગવાનને કહ્યું કે પ્રભુ મારાથી એવું શું કહેવાય ગયું કે તમારા દિલને ઠેસ પહોંચી. ત્યારે ભગવાન રામે 14 વર્ષ પહેલા અયોધ્યાની સરયુ નદીના કિનારાની ધૂળ માટી એક ભગવા રૂમાલમાં બાંધી હતી, એ ખોલી અને અયોધ્યાની માટીને આંખે લગાડી અને ભગવાન રામ ખૂબ રેડ્યા છે, ખૂબ રેડ્યા છે. ત્યાં લખ્યું છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. મને મારી અયોધ્યા યાદ આવી છે કે જે અયોધ્યાના ગામના પાદરમાં અમે ચારેય ભાઈઓ ખૂબ રેમા છીએ, એનું ઋણ હજી મારા માથા ઉપર છે. વિભીષણને કહ્યું કે વિભીષણ તું તો મારો સંત છે, કદાચ વેણ ને કવેણ કે ને તોય મને માઠું ન લાગે,
પણ આંસુ એના આવે છે, મારી જન્મભૂમિ યાદ આવે છે. ગૌકર્ણ મહારાજને ખબર પડી કે મારા ગામના લોકો, મારા વતનના લોકો. અને ગૌકર્ણ મહારાજ સામે ચાલીને એવા મળવા, બધાના સમાચાર પૂછ્યા છે. અમારા પાલક પિતા આત્મદેવ શું કરે છે? ગામના લોકોને કહ્યું કે એ તો ગંગાને કિનારે જતા રહ્યા છે. ઓહો, મારી બીજી માં જેને માં માની છે એ ધૂંધલી શું કરે છે? કારણ કે આ ગૌકર્ણ તો ક્યારના આવી ગયા છે, એને તો અહીંયા શું બન્યું એ ખબર નથી. ગામના માણસોએ કહ્યું કે ભાઈ એ ધૂંધલી સળગી ગઈ છે. ઓહો, અને મારો ભાઈ ધુંધુકારી શું કરે છે? ગામના માણસો એકબીજાની સામું જોવા માંડ્યા. પણ એક ડાયો માણસ હતો ને, એ આગળ આવ્યો. આગળ આવીને ગૌકર્ણને કહ્યું કે ભાઈ સાચું ખોટું ભગવાન જાણે, પણ અમે વાત સાંભળી છે કે જે રાત્રે રાજાના મહેલમાં ખજાનાની ચોરી થાય, એ જ રાત્રે આત્મદેવ બ્રાહ્મણ, ધુંધુકારી બ્રાહ્મણ દુર્દેશમાં કમાવામાં જાય અને બીજે દિવસે એની 5 સ્ત્રીઓ જતી રહે. તો સીધો અર્થ છે કે ખજાનાની ચોરી ધુંધુકારી કરી હોય અને આ મહિલાઓએ ધુંધુકારીને મારી નાખ્યો હોય. સંપત્તિ શું ન કરાવે? શંકા છે. બીજી વાત, ગામના લોકોને એ પણ શંકા છે કે તમારા ભાઈ ભયાનક પ્રેતત્વ યોનિમાં છે. તમારા મકાન ખંડેર બની ગયા છે અને ત્યાં ભયાનક પ્રેતનો અનુભવ થાય છે લોકોને. કોઈ વાર રડવાનો અવાજ સંભળાય છે, કોઈ વાર પ્રેતના ભડકા દેખાય છે. ગૌકર્ણ મહારાજે ગામના લોકોને કહ્યું, અરે રે, મને તો આ કશી ખબર નથી. ગામના લોકો જતા રહ્યા. ગૌકર્ણ મહારાજ ગયાજીના કોઠે ગયા છે. ગયાજીને કોઠે જઈ અને પોતાના ભાઈના નામનું શ્રાદ્ધ કરાવ્યું છે. ગુરુજીની પાસેથી રજા લઈ કે હવે મારે મારા ગામમાં જવું છે. અને ગૌકર્ણ મહારાજ ગામની અંદર આવ્યા. ગામના લોકોને ખબર પડી કે અમારા ગામનો પરમ વિદ્વાન. અને ગૌકર્ણ મહારાજને લોકો કહેવા માંડ્યા કે અમારે ઘેરે પધારો, અમારે ઘેરે પધારો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. ગૌકર્ણ મહારાજે કહ્યું કે મારે મારી જન્મભૂમિમાં જવું છે. અને ખંડેર મકાનમાં ગૌકર્ણ મહારાજ આવ્યા છે. ખંભેથી એક કપડું ઉતારી અને અહીંયા પાથર્યું છે. અને ગૌકર્ણ મહારાજ હાથમાં રુદ્રાક્ષની માળા લઈ અને ત્યાં બેસી અને ગાયત્રી જાપ, ગાયત્રી મંત્રના જાપ શરૂ કર્યા છે. સંધ્યાનો સમય થયો છે. અંધકારના ઓળા અવની ઉપર ઉતરવા માંડ્યા છે. પાડોશની કોઈ મહિલા આવી કે અમારા ગામનો બ્રાહ્મણનો દીકરો એ ભૂખો રે ન ચાલે. ગાયના દૂધનો એક લોટો ભરીને આવી કે મહારાજ આ દૂધ પી લ્યો, ભૂખા રાત ન જાય. અડધી રાત્રિનો સમય થયો છે અને ધુંધુકારીના પ્રેતાત્માએ પોતાની લીલા શરૂ કરી છે. ગૌકર્ણ મહારાજ જોઈ રહ્યા છે. કોઈના રડવાનો અવાજ, ભીષણ ભડકા દેખી રહ્યા છે. કમંડલમાંથી જલ લઈ ગાયત્રી મંત્ર બોલી અને પ્રેતાત્માના ઉપર જ્યાં જલનો છંટકાવ કર્યો છે તો એમાં એને એના ભાઈ ધુંધુકારીની આકૃતિ દેખાડી છે. ધુંધુકારીને કહ્યું કે અરે ભાઈ, તારા માટે તો મેં ગયાજીને કોઠે ફલ્ગુ નદીને કિનારે હરવણું કર્યું છે.
ત્યારે ધુંધુકારીએ કહ્યું કે ભાઈ, મેં પાપ એટલા બધા કર્યા છે ને, ગયાજીને કોઠે કદાચ 100 શ્રાદ્ધ વિધિ કરશો ને તોય મારી ગતિ નહીં થાય. ગાયની નિરણને મેં સળગાવી છે, ગરીબડી દર્દ વાળી ગાયોને મેં કુવામાં નાખી દીધી છે. પાપમાં પાછું વાળી જોયું નથી. માને એટલી માર માર્યો છે કે આત્મહત્યા કરવા મેં મજબૂર કરી દીધી છે. ગૌકર્ણ મહારાજને કહ્યું કે ભાઈ, તમે કંઈક બીજો ઉપાય, બીજો વિકલ્પ કરો. ગૌકર્ણે કહ્યું કે ભાઈ, તું અત્યારે શાંત થઈ જા. ગયાજીને કોઠે હરવણું કરવા છતાંય જેને ગતિ ન થતી હોય એને ગતિ માટેનો વિકલ્પ શું? ગૌકર્ણ મહારાજ કહ્યું કે અત્યારે તું શાંત થઈ જા. સવારમાં સૂર્ય ભગવાન ઉદિત થાય તો સૂર્ય ભગવાનને હું પૂછી લઈશ. અને સવાર પડે છે, ઉદયાચલ પહાડમાંથી ભગવાન ભુવન ભાસ્કર આદિત્ય સૂર્યદેવ જ્યાં બહાર નીકળ્યા, ગૌકર્ણ મહારાજે એના રથને રોકી દીધો છે. સૂર્ય એટલે પ્રજ્ઞા, સૂર્ય એટલે આત્મબળ, સૂર્ય એટલે વિટો પાવર. સૂર્યદેવના રથને ગૌકર્ણ મહારાજે રોક્યા. પ્રભુ ઉભા રહ્યો. એક સવાલ પૂછ્યો. ગયાજીને કોઠે શ્રાદ્ધ વિધિ કરવા છતાં જીવની ગતિ ન થઈ હોય તો એની ગતિ અને પ્રગતિ માટે શું કરવું? જે દીકરો પોતાના બાપના પાછળ દ્રવ્ય વાપરે એને 100 ગણું ફળ મળે છે પુણ્યનું.